પૈસા લઈ ગયા બાબા પૈસા આલો પૈસા આલો ને અને પૈસા કોણ આ પૈસા 500 રૂપિયા શું કોણ એ કોણ કરીને ભાઈ કહું કોણ કાલે તો પૈસા લઈ ગયો તો કાલે તો કોણ કરી આજે દારૂ જ કોમ આવ્યો જુગાર રમી ના ભાઈ ના જુગાર નહીં રમતો છોય તો દારૂ પીવી મને શું ખબર કે તું પીવી એટલે વાટા વાટા પીતો હોય તો મને શું ખબર મોઢું ઊંઘાય એવું હોય તો તારી પૂરી તપાસ કરવી જ છે બધા તારો પૂજો બતાવજે આ તો હે તો તમારો મોત છે પૈસા ને એવું જરૂર પેલા કે કોણ હું કોમ એક ભાઈ બંધો ત્યાં જવો પાર્ટીમાં નોકરી કરતો હોય તો નોકરી હજુ તો મારા નોકરી વોકરી ના આવે ચમ ના આવે ના હજુ તમે નહીં હું બાપની કમાણી પર બધું જલસા કરવાના પોતાની મહેનત કરો તો ખબર પડે તમને જેટલા વિશે હો થાય તો વાત છે એ તો પૈસા પૈસા કશું નહીં બરોબર કાલે આપણે તારું કરવીનો કે જવાબ આલ મને એનો હિસાબ આલ પાર્ટી અને પાર્ટી એમ કેવી પાર્ટી હોય તમારે એવું હોય હા નહીં પૈસા 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 હાથ નહીં જા હાલવા કે નહીં નહીં હાલવા પાવરી 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 વાત પાવરી પાવરી વાત હા આ ડોહો બહુ પાર કરે આખો જાય ને પાવરથી વાત કરી આઈજી પાવરી છે જતો રે જા આ તો જતો રહે ડોહા જતો રહે તારે જરૂર નહીં હા તું જતો રે પગ ના મેલ તો આ ઘરે અને મેલું યાદ બસ પગ નહીં મેલવાનું આ ઘરે આવરી ઉતાર દારો વગર 500 રૂપિયા લો 500 રૂપિયા લો જા બોલાવો તારા બધા હોય ના હારી જા હા જા માં આવતો ને પગ આય તું આમાં તને ખબર પડે હા જાણી દીધી આવ્યો હતો આવરી ઉતાર દારો વગર 500 રૂપિયા લો 500 રૂપિયા તો જારો આવ્યો એમ કરો હજી આની ફરે ને બધાની વાત હાથ તો ધોકો લઈને જ જવું બાની કોલ હમણાં આવે ને એટલે બધાની વાત છે આવે ને ઉતારો और देवता जितना धरे हनुमत से सर्व सुख करई संकट कटे मिटे सब કાઢી મેલ્યા પણ પસ્તાવ થયા હું તો કમાઈને ખાય જાતે ડોહાટ પડી રહ્યા દે ને ઘેર શું કહું છોકરા હા શું જઈ જવું ચોકન જવું અમારે જગ્યાએ ચોકન એક જગ્યાએ એટલે તો રાતમાં તો મારા પપ્પા કાઢી મેલ્યો એટલે વિકાય કાઢી મેલ્યો ઓહો ચમ 500 રૂપિયા માગે વાપરો તે આલે નહીં અને મને તો માર્યો માર્યો ઓહો ના હોય સાચું કહું તે અત્યારે ઘેર ઉપર જાય ને પાછું કાઢી મેલ્યો મને કે આવતો આ નહીં ઉપર હેડ ત્યાં ઉપર તો જવાનું મળી જાય ચોકન હાઈવે ઉપર નહીં આમ ઉપર ના પાછું ઉપર ઘેર ઉપર ઘેર મરવા ઉપડ્યું હતી અત્યારે હાથમાં અમારું હારું આવરું ડેટકું છે ને મરવા ઉપડ્યું હવે તાર પાવ જાય જવા દે ભાઈ જતો રહું એક તો કે ઘેર જતો રે મારે હું કરવા જવું ઘેર હવે કાઢ્યો તો ભાઈ જવા દે ને એને શાંતિ હું એ તારા હવે ભેજો ડાયરેક્ટ હાઈવે માં જતા રે હવે ચાલ અલે આ ભાઈબંધ જો ઉપડ્યો જમ કાકા ઘેર તો કેવાય ને આપડો પત્તો નહીં રમતા તેવું કહેવાય ને અમને મારા પપ્પા જોડે માગ્યા તેવું કહેવાય હીરા ને ના આલે મને તો પૈસા
મને તો કાઢી મેલ્યો ક્યાંથી તમે કાઢી મેલ્યો પૈસા માંગે એટલે તો આપણને ખબર હે કે તું પત્તો રમવા જાય એટલે તે કહી દીધું લાગે કોને કહી દીધું એ જ ખબર નહીં નોમ જ ના દીધું નહીં અને કોઈ ડોહો બહુ ભટકો નહીં ઓય ગટુભા હતા બીજું કોઈ નતું કોકને કીધું જ હે કોક સાચી વાત. ઓળખીતો જ હોય એ કે એટલે જેવું થાય એ જ ને આ તો હે ને આપણો મારા આવી પત્તો રમવા. અત્યારે અમે પૈસા જ નહીં પણ અલે હોલ ના રે અમાર જોડે તો હ ખાલી ખાલી રમે હવ ખાલી ખાલી એટલે અલે આ તો મા બાપા વિડિયો લેવા જવાનું આવો કોઈ બંધ યાર અલે યાર એમને વિડિયો મંગાવી એમને નહીં આલવા જવું પછી મને મારશે આવડો હાલતા હા મળીએ તારે આ તો આ જતું તો નહીં ને તું આમમાં આ પેલો પેલો ભરાયો હોય એટલે તો કાકાને ઘેર જાઉં. કાકા જાય આચું કઈ આટલું કહું હા સેતા ઘરે એમાં ઘેર છે એમાં તો એમાં ઘેર તો એમાં કે તો કાઢી એવું હા તાન હા તો ઘેર પૂછી જોઈએ शाबाश बेटा खत्म बाय बाय टाटा વાગે ભાગી નાખ્યો મારો બાઈક વાળો તો ગયો બાઈક વાળો જતો રહ્યો જોઈ ગયો લાગે હોય તો માર કે તારા અંધારો આવી ગયો તો બાઈક વાળા પનોતી વાળી દવાખાન લઈ જવાનો હમણાં મને તો ભેગો થયો તો આ તો ભાઈબંધ મારો ઘેર ઉપર ને ઢોલ મેલો બેકાર હવે હું જાઉં બેકાર ફોન લગાવીને પપ્પા તું બોલાવજે ચોખા હલો અવિકા આ છોકરાનું એક્સિડન્ટ થયું રોડ ઉપર
સાચું બોલ ને. સાચું કહું આ ગાય અલ્યા તારી બસ જીતું ને જોડે એ તો પૈસા માંગતો હતો મેં નતા આપ્યા તો કરી ચલાવી જતો રહેતો. સારું પેલા કરાય એ તમે હો ને ખાલી બેસજો હું આવું બી હાલ. હવે રસ્તામાં આવી જઈએ ગલ્લા એ હા હા હું બી હાલ જાયો. રોય ને બોલાયા હતા ના વસકા હોય તો સારું હતું. શું કરતો હોય કઈ હાલતમાં હે એ જ ખબર નહીં પડતી. કઈ ના બોલ્યો હોય તો સારું હતું એને. સૌ પડશે એટલે લેવા પેલા. મારો છોકરો ના બોલ્યો હોય તો સારું હતું. મારો છોકરો મારા છોકરાને એક્સિડન્ટ થયો. ચોકન એટલે મેં હારીને ના પાડી હે. તને ના પાડી હતી મેં તો ના જાય તન રાતમાં એને ઘેર મોકલ્યો તો કે ઘેર ઉપર તન ઘેર ના જીવા રહ્યો. મેં એવા કી હેડો બહુ અમાર ચોઈ નહીં તમે ચો મે લીન ને આવી ગયા હતા. દવાખાન છે હે દવાખાન છે. મને એવું ખબર હતી કે આવું થશે. તારે રાતમાં શું કરી મેલ્યું? તમે જવા દીધો લેવા કરે. 500 રૂપિયા દખત તમે ભાઈ 500 રૂપિયા પગારમાં એમ મુકો દાડો જ વાપરવા લઈ જાયો. દાનાના 500 રૂપિયા 50000 માં ગલાઈ દે. 50000 માં ગલાઈ દે છે મત મન જોજો ને. બહુ આગળ રહી એટલો હતો નહીં. કાલ ડોક્ટર જ લઈ જાય 30-40000 તો રાતમાં તમારો 2 મિનિટ લે હારું તમારો ડોક્ટર ને ફોન કરી જુઓ અત્યારમાં. હાલો હા ઘરે હતા ના હજુ દવાખાને આયા નહીં. હાલા એક જણ આવ્યો તો એને ચેકઅપ કરી જઈએ. એટલે મારા છોકરા શીખર બાઈક ઠોકવાની હોય ને તે લોહી ને એવું આવી દઉં. એના નેના કે મોટા મોટાનો મોટા એ ચીપ ઠોકવાનું શી ખબર. અમે તો અત્યારે કરવા તમે આવો કે નહીં? હા અત્યારે તો મારે થોડી વાર લાગશે. પેલા કલ્પામાં ફોન કરી દો. હા તો વાંધો નહીં. તમે 15-20 મિનિટ હા અડધો કલાકના અંદર આવી હા તો આવી જજો. હા હા ફોન કરી દઉં તો નગર. હા એક ફોન કરી દઉં હું. સુના એક ભાઈબંધ એને ફોન કરી દઉં. આમાં કીધું ભાઈ બે ભેગા થાય તો નહીં મજા આવે. ઘણા તો પગનું બધું કરી નાખ્યું. કર્યું જલ્દી બોલાવ મને દુખાય બરોબર. તો તારા હાથમાં જીઓ ના હોય તો ઘેર નતો મોકલ્યો તો ને ફોન કરો તમે. હવે હું જઉં. હારું કાપીને જોઈએ. તમે બે હોન હા બે હું હા અમે જઈએ એટલે. હાલો હાલો હેલો. તું ઓળખાતો નહીં મને? અરે ઓળખાતો નહીં. હેલો ઓળખાતો નહીં મને તું?
કોણ કોણ કે હજુ તો ગટુબા વખતમાં કહી દે ને આવતો હોય તો આય ના આવતો હોય તો ના આય કે આ વળી એવું જ પૂંછ કરવાની અત્યારે આવો તમે જલ્દી હારું આવું હા જલ્દી કરો હા હા હમ તો અત્યારમાં તને ખબર નહીં પડતી હા ખબર નહીં પડતી તને અત્યારમાં રાતમાં ઉપરે તો તે જતા ઉપર હું તો જોયું એક વાર તા ભાઈબંધ આયા કોઈ એક કઈ હા તા ભાઈબંધ એક કઈ આયા તને અત્યારે ખબર લેવા કોઈ આમાં બાપ હોય તો પૂછે તો ખરી ને કે દરરોજ 500 રૂપિયા હું લેવા પડે શું લેવા હતા તારા હા શું લેવા પત્તો રંબા જોયું પત્તો રંબા એ જુગારીઓ આવ્યા તારા ઘાટ હા આલે જુગારી પૈસા તને એ કઈ હા તે અત્યારે ઉપરે તો તું અત્યારે હાથમાં આવી રીતે હાથમાં ના આવી તો અમને ઉપાડી થાય હમણાં આ તો મને હાલ ખાવા પડી કે તા ઉપર દોડતા ને દોડતા આયા તે આ જો ચીલા રોવા જો ₹500 દેખો 50,000 માં કાઢી દે ને તી ભવા જેવી રીતના જશો હા ખુરશી ખુરશી એમ કાપ્યા લેતા ના હવારે હા બરોબર હારું તને મન ઘેર હુઈ જાય તો તારું ઘર જોઈ લે હવ હો ને તમારી દવાખાને લઈ જાય અત્યારે તો નહીં આવે ડોક્ટર ચમ કરતા રાત રાતના 12 વાગવા આવે જુઓ તું પાણીએ લગાઈ આલું હવે ટ્યુબ લગાઈ આલો ને પાટો બધો પગમાં હારો હો ને હવે ઊંઘી જાય ઘર જે ગોદરું લાઈન પહોંચે તો જો મિત્રો અમે આ વિડીયો ખાલી ફક્ત મનોરંજનના હેતુથી બનાવવામાં આવેલો છે તો કોઈ છોકરો એના મા બાપને કોઈ આવી રીતના ખોટી જીત ના પકડ જેટલું આવે એટલું લેવું જય માતાજી